નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેઘરાજા ઘણા વખત પછી વડોદરા શહેર પર મન મૂકીને વરસ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ઠંડકની લહેર પણ પ્રસરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બીજી જગ્યા પર જોવા જઈએ તો ઘણી જગ્યાએ પાણી પર ભરાયા છે, તો વૃક્ષ પડવાના પણ બનાવો સામે આવ્યા છે। વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ જે નવાપુરા વિસ્તાર ખાતે આવેલો છે અને ત્યાંની વાત કરવામાં આવે તો ત્યાં એક લીમડાનું જે મોટું વૃક્ષ હતું તે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક નમી પડ્યું છે અને તેના જ કારણે અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગની જે ટીમ છે તે અત્યારે અહીંયા પહોંચી અને કામગીરી સંભાળી રહી છે। લીમડાનું આ વૃક્ષ છે, મંદિરની આ એક ડેરી છે, ડેરી પર પડ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અહીંયા કોઈ રહેણાંક વિસ્તાર નથી, એટલે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આવા બનાવો સામે આવતા હોય છે। આ એક લીમડાનું મોટું એક વૃક્ષ છે તે અત્યારે પડ્યું હોય તેવો બનાવ અત્યારે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ જે નવાપુરા વિસ્તાર ખાતે આવેલું છે ત્યાં અત્યારે બનવા પામ્યો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી કે કોઈ નુકસાન નથી, પરંતુ આ એક મંદિર આવેલું છે અને આ મંદિર પર આ વૃક્ષ પડ્યું છે, જેના કારણે તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અત્યારે અહીંયા પહોંચી અને આગળની કાર્યવાહી સંભાળી છે। મોટું વૃક્ષ છે અને તેના જ કારણે કટર મશીન સાથે અહીંયા ફાયર વિભાગ પહોંચ્યું છે અને આ જોખમી જે વૃક્ષ છે તેને હટાવવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। વરસાદની વાત કરીએ તો વડોદરા શહેર સહિત જિલ્લામાં વરસાદ વરસ્યો છે, ઘણા સમય પછી વરસાદ વરસ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ઠંડક પર પ્રસરી હોવાનો અહેસાસ નગરજનો કરી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક છે, ચોક્કસથી તમામ લોકોને જાણ જ હશે કે આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે। આ લીમડાનું એક મોટું વૃક્ષ છે આરવી દેસાઈ રોડ પરનું અને તે એકાએક એક આ મંદિરની જે ડેરી છે તેની પર પડતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ અહીંયા પહોંચી અને આગળની કાર્યવાહી છે તે કરી રહી છે। વૃક્ષને જે કટિંગ કરી અને શિસ્તપૂર્વક હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં તમામ જગ્યાઓ પર વરસાદ આજે વરસ્યો છે, સમી સાંજથી જ વરસાદ વરસ્યો છે। અહીંયાના સ્થાનિક વડીલ છે, તેમની સાથે આપણે વાત કરીશું। કાકા, શું હતું, કઈ રીતે બનાવવા બન્યો છે? એકદમ ધીરે રહીને અવાજ આવ્યો કર કરીને તો મંદિર પર પડ્યું। મંદિરના નીચે એક ડોહી ઝાડ મકાઈ વેચવા બેઠી હતી, તે ડોહીના પર પડ્યું, એને વાગ્યું છે, એનો દવાખાને પ્રાઇવેટમાં મોકલી છે, પણ કેટલું વાગ્યું એ તો ખ્યાલ નહીં, પણ ભેસાસુર દાદાની ડેરી પર તૂટી ગયું, પણ દશામાનું મંદિર છે એની પારી તૂટી ગઈ અડધા ઉપર, એટલે નુકસાન થયું છે। જારી બારી તૂટી ગઈ ને પારી તૂટી ગઈ। ના કોઈ જ નતું, એ 2-3 જણા હતા અહીંયા મકાઈ વેચવા બેસી, આજે જ બેસી એ બૈરી ને 2 પગે અપંગ છે। એમ્બ્યુલન્સ તો બોલાવી હતી, એમ્બ્યુલન્સ આવી નહીં, તમે પ્રાઇવેટમાં મોકલી। હા, મેયરશ્રી આવ્યા હતા, સૈલુભાઈ કોર્પોરેટર આવ્યા હતા, એ બધું જોઈને ગયા। હા, ચાલુ છે કાર્યવાહી। ચોક્કસથી તો અત્યારે કાર્યવાહી ચાલુ છે। મેયર પણ અહીંયા આવીને ગયા છે, સ્થાનિક કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર પણ અહીંયા પહોંચાડીને ગયા છે। જમાદાર સાહેબ, જે રીતે આ વૃક્ષ પડ્યું છે અત્યારે શું કોલ મળ્યો હતો અને અત્યારે કઈ રીતની કામ? અમે કંટ્રોલના આધારે કોલ મળ્યો કે તમારે નવાપુરા પોલીસ ચોકીની સામે ઝાડ પડ્યું છે મંદિરની પાસે,
તો ત્યાં બોલે એક ડોશીમાં દબાઈ છે, એ કંઈ મકાઈ વેચતા હતા, તો એમને કાઢી અને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ મોકલી આપ્યા છે. ત્યાર પછી આ ઝાડની કામગીરી આપણે ચાલુ છે. સ્થાનિક કોર્પોરેટર પણ આવ્યા હતા અને કામગીરી માટે સાહેબ. અને જે ઈજાગ્રસ્ત એક જ જણ થયું? એક જ જણ ડોશીમાં છે, એના પગમાં કઈ ફ્રેક્ચર છે કઈ. સલીમ એમ શેખ, જમાદાર, બદામડી બાગ. કઈલું કોર્પોરેટર આવ્યો કઈલું ભાઈ. અમે ત્યાં કામમાં હતા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે કામગીરી વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ દ્વારા ત્વરિત રીતે કરવામાં આવી રહી છે અને કોઈ પણ રીતે નુકસાન ના પહોંચે તે રીતની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં જે રીતે આજે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા જ આ વૃક્ષ પડવાના જે બનાવો બનતા હોય છે, પાણી ભરાવાના જે બનાવો બનતા હોય છે અને તેવો જ એક બનાવ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આરવી દેસાઈ રોડ પરથી સામે આવ્યો છે, જ્યાં લીમડાનું આ વૃક્ષ છે એકાએક નમી પડતા જે એક અહીંયા એક સ્થાનિકના કહેવા પ્રમાણે એક માજી જે મકાઈ વેચવા માટે બેચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તેઓની ઉપર આ વૃક્ષનો કેટલો ભાગ પડ્યો અને તેના જ કારણે તેમને કંઈક ઈજા પણ પહોંચી છે અને સ્થાનિકોના કહેવા મુજબ તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે, પરંતુ કોઈ વધારે અવરજવર નથી. એટલે સદનસીબે કોઈ મોટી જાનહાનિના કોઈ સમાચાર નથી. એક બાને ઈજા પહોંચી છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આશા રાખીએ કે તેમને સહી સલામત તેઓ હોય. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકાના જે ફાયર વિભાગના લાશ્કરો છે તે અત્યારે આ કામગીરી કરી રહ્યા છે અને વૃક્ષને ખસેડી અને લોકોને અડચણ ન થાય, નાગરિકોને અડચણ ન થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક નાની ડેરી છે, એક બીજું મોટું એક મંદિર પણ છે અને આ મંદિર પર જ પાછળ એક મંદિરની પાછળ જ વૃક્ષ આવેલું છે લીમડાનું અને તે મોટું એક વૃક્ષ છે અને તે અત્યારે આ પડતા જે રીતે આ બનાવ સામે આવ્યો છે, પરંતુ સદનસીબે કોઈ મોટી અવરજવર નથી, એના કારણે કોઈક વધારે પડતું જાનહાનિના સમાચાર નથી. પરંતુ એક માજીને ચોક્કસથી અહીંયા ઈજા પહોંચી છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ લાશ્કરોએ અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે અને લોકોને તકલીફ ન પહોંચે તે પ્રમાણેની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.